એકદમ રેસ્ટોરન્ટ જેવી મેગી ઘરે બનાવો। તમે જોઈ શકો છો, દેખાવ જ કેટલો મસ્ત લાગે છે। આ જ બને છે એકદમ ટેસ્ટી અને કંઈક અલગ જ મેગી આપણે બનાવવાના છે। તો છે ને ચાલો અહીંયા છે ને આપણે ગેસ ઉપર છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ને એટલે છે ને એમાં આપણે ટમેટાં નાખી દઈશું અને ટમેટાને ફ્રાય કરવાના છે ખાલી તેલમાં। તો ફ્રાય કરી લઈશું પહેલાં આપણે। તો અહીંયા છે ને હવે આપણે ટમેટાં એકદમ ફ્રાય સરસ થઈ ગયા છે। તો હવે છે ને આપણે એક ચોપર લઈ લઈશું। ચોપરની મદદથી આપણે છે ને એને ક્રશ કરી લેવાનું છે અને થોડુંક પાણી ઉમેરી દેવાનું છે। તો અહીં છે ને તેલ જે આપણે હતું ને એમાં એક ગરમ થઈ ગયું છે। તો એમાં છે ને આપણે લસણની કળી અને આ ડુંગળીની ઝીણી મોરેલી નાખી દઈશું અને એનો વઘાર કરવાનો છે। ઉપરથી થોડુંક એક મીઠું, હળદર, પછી હિંગ અને એને સારી રીતે મિક્સ કરી લેશું। અને તો હવે એમાં છે ને આપણે લાલ મરચાંની ચટણી નાખવાની છે। તો એ થોડીક અડધી ચમચી જેટલી આપણે નાખીશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું। અને હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ છે ને એમાં એડ કરી દેવાની છે। તો ચાલો એ એડ કરી દઈ। થોડુંક એક પાણી ઉમેરીને આપણે એડ કરી છે અને ઉપરથી હજી પાણી પણ આપણે ઉમેરી શકીએ છીએ। એકદમ ગ્રેવીવાળી સરસ જો દેખાય છે એવી મસ્ત ગ્રેવી આપણી થઈ ગઈ છે। હવે એમાં આપણે થોડુંક હજી પાણી ઉમેરીશું કેમ કે આપણે મેગી બનાવવાની છે તો પાણી તો જોશે। એટલે થોડુંક એક પાણી ઉમેરી અને મેગીના જે યુપી મેગી આવે છે ને એની આપણે મેગી બનાવવાની છે કેમ કે આમાં છે ને બધા મસાલા હોય છે, આપણે કંઈ પણ નાખવું નથી પડતું એટલા માટે। તો સિમ્પલ બનાવીએ ને તો બી મસ્ત જ બને, એટલા માટે યુપી મેગી ટ્રાય કરજો બનાવવાની તમે। તો ચાલો એનો મસાલો પણ આપણે નાખી દઈશું। તો અહીં છે ને આપણે લઈ લીધી છે ચીઝના 2 પેકેટ આપણે લીધા છે। તો બે ચીઝ આપણે એમાં નાખી દઈશું મેગીમાં। થોડીક મેગી થવા આવે ને તો અહીંયા ચીઝ આપણે નાખવાની છે। તો અહીંયા છે ને સરસ આપણી મેગી બને છે ચીઝવાળી। એકવાર તમે ઘરે જરૂર ટ્રાય કરજો આ મેગી। તો એકદમ સરસ આપણી રેડી થઈ ગઈ છે મેગી, બફાઈ ગઈ છે। અને જો તમે મારી વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા નવા વિડીયો જોવા માટે। તો ચાલો હવે આપણે એક ડીશમાં આપણે એને કાઢી લઈશું અને પછી આપણે એની ટેસ્ટ કરશું। તો ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ કેવી બની છે મેગી। તો એકદમ મસ્ત બની હતી। એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસીપી। તમે એકવાર બનાવશો તો બીજી વાર તમને બનાવવાનું જરૂર મન થશે। તો મને તો બહુ મસ્ત લાગી, તમને કેવી લાગી હોય એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને ઘરે જરૂર ટ્રાય કરજો। ફરી મળીશું બીજા વિડીયોમાં, ત્યાં લગીને બાય બાય।